હા જવા જવું નમસ્કાર મારા ભાઈઓ, તમને ખબર છે કે ગિરનારની એ લીલી પરિક્રમા કે જ્યાં લોકો દૂર દૂરથી આવતા હોય છે, પણ સાહેબ અત્યારે તમને એક એવો વિડીયો બતાવવાનો છું જ્યાં નાનકડા છોકરાઓને વીંચી કાઢી રહ્યા છે. તો બીજી બાજુ છે એ પુરુષ અને મહિલા જે પોતાના ગ્રુપથી વિખૂટા પડી જાય છે. એ લોકોને સાહેબ જુઓ, જુનાગઢ પોલીસે જે ખરેખર જે કામગીરી કરી છે એને જોઈને ભાઈ બધા લોકોના દિલ ખુશ થઈ ગયા છે. તો હાલો મારા ભાઈઓ, સંપૂર્ણ વિગતવાર માહિતી છે તમને વિડીયોની અંદર આપવાનો છું, એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે એ છેલ્લે સુધી જોતા રહેજો. પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા મારા ભાઈઓ ખાસ કરીને તમે જય ગિરનારી કમેન્ટ બોક્સમાં લખી દેજો, કેમ કે લોકો ભાઈ ઘરેથી પોતાનો ટાઈમ નીકાળી અને પરિક્રમા કરવા જતા હોય તો મારા ભાઈઓ તમારે ઘરે બેઠા ખાલી જય ગિરનારી લખવાનું છે. તો જય ગિરનારી લખી દેજો, લખવામાં ભાઈ આળસ ન કરતા અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મારા વાલા, એમાંય આળસ ન કરતા. હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો તમને ખબર છે કે 12 નવેમ્બરથી આજે લીલી પરિક્રમા છે ચાલુ થઈ હતી અને અત્યાર સુધી લગભગ આજે 14 તારીખ છે ને, 14 તારીખ સુધી જે લોકો છે એ લગભગ 9 લોકોના મોત થયા છે હૃદયથી. કેમ કે હૃદયમાં દુખાવો થાય છે, આજે આપણે છાતી છે એમાં દુખાવો થાય છે, અને તમને ખબર છે હાર્ટ એટેક, એ હાર્ટ એટેકના કારણે 9 લોકોના મૃત્યુ થયા છે. તો બીજી તરફ નાનકડા જે છોકરાઓ હોય છે એની વીંચી કાઢી છે, તમે વિડીયોમાં પણ જોઈ શકો છો. પણ જયારે જુનાગઢ પોલીસને ખબર પડે છે કે આ નાનકડા બાળકને વીંચી કાઢે છે, ત્યારે જુનાગઢ પોલીસ તાત્કાલિક ત્યાં જ હોય છે અને ગાડીમાં બેસાડીને તરત જ એને દવાખાને ખસેડે છે. આટલું જ નહીં, જે લોકો પોતાના ગ્રુપથી વિખૂટા પડી ગયા હોય એ લોકોને પણ મિલન કરાવે છે. તો સાહેબ ખરેખર આવી સેવા આપતા હોય એ બધા લોકોને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે તમે આવી સેવા કરો છો અને આગળ પણ આવીને આવી સેવા કરતા રહેજો. બાકી તમે આવા અવનવા વિડીયો જોવા માંગો છો તો ખાસ કરીને મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને તમને આવા અનેક વિડીયો મળતા રહેશે. બસ આજ માટે આટલું જ રાખીએ છીએ. મળીએ છીએ આપણે બધા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, અને ફરી એકવાર મારી સાથે બોલી લેજો જય ગિરનારી. કેમ કે આપણે ત્યાં તો ન જઈ શકીએ, ઘરે બેઠા તો સાહેબ આપણે જય ગિરનારી બોલી શકીએ છીએ. તો જય ગિરનારી.